સમજૂતી આપી છે પ્રોગ્રામની। એમાં પહેલું એનો ગ્લોબલ ચલ જાહેર કરતાં મેઇન પહેલાં કરવામાં આવે છે, બધા વિધેયમાં તેનો ઉપયોગ થઈ શકે છે। હવે ગ્લોબલ ચલ આપણે જાહેર કરીએ તો એ મેઇન વિધેય પહેલાં જાહેર કરવામાં આવે છે। એનો ઉપયોગ બધા પ્રોગ્રામની અંદર એટલે કે બધા વિધેયોની અંદર થઈ શકે છે। બીજું ઇન્ટ સ્ક્વેર વિધેય પ્રાકૃતિક જાહેર કરેલ છે, એટલે કે ઇન્ટ સ્ક્વેર જે આપણે મૂક્યું હતું એ છે યુઝર ડિફાઇન વિધેય છે। તેનો ડેટા પ્રકાર ઇન્ટ છે, અર્થાત આ વિધેય પૂર્ણ કિંમત પરત કરશે। ઇન્ટ આપણે એની અંદર ડેટા પ્રકાર દર્શાવેલો હતો જેથી આપણને પૂર્ણ કિંમત પરત કરવામાં આવે છે। ત્રીજું મેઇન વિધેયમાં એસક્યુ સ્થાનિક ઇન્ટીજર ચલને જાહેર કરેલ છે। હવે મેઇન વિધેયની અંદર એસક્યુ વિધેય જે છે ઇન્ટીજર ચલની અંદર એસક્યુ આપણે જાહેર કરેલ છે, જે સ્થાનિક કિંમત આપણને પરત કરશે। ચોથું એસક્યુ ઇઝ ઇક્વલ સ્ક્વેર ગોળ કૌંસમાં લખ્યું છે, ખાલી રાખેલું છે, કૌંસની અંદર કંઈ પણ કિંમત દર્શાવેલી નથી। વિધાન પ્રોગ્રામનું નિયંત્રણ સ્ક્વેર વિધેયને આપે છે। એસક્યુ છે એ આપણે ચલ અગાઉ ડિક્લેર કરાવી દીધેલો હતો, જે પ્રોગ્રામનું નિયંત્રણ કરી અને સ્ક્વેર વિધેયને આપે છે, એટલે કે ફરી પાછું સ્ક્વેર વિધેયની અંદર જશે। સ્ક્વેરનું પ્રિન્ટએફ વિધાન સંખ્યા દાખલ કરવાનું જણાવતો સંદેશ છાપે છે। સ્ક્વેરનું જે પ્રિન્ટએફ વિધાન છે એની અંદર આપણે કોઈ પણ સંખ્યા દાખલ કરવાની રહે છે। સ્કેનએફ વિધાન એનઓ ગ્લોબલ ચલમાં ઇનપુટ સંખ્યાનો સંગ્રહ કરશે। હવે એનો એટલે કે નંબર જે છે એ સ્કેનએફની અંદર આપણે ઇનપુટ તરીકે એ સંખ્યાનો ત્યાં સંગ્રહ થશે। સાતમું પ્રિન્ટએફ વિધાન સંદેશ આપે છે, પ્રિન્ટએફ છે એ ત્યાં આપણને એક સંદેશ આપશે। આઠમું રિટર્ન એનઓ મલ્ટીપ્લાઇડ એનઓ વિધાન અંકના વર્ગની ગણતરી કરીને મળતી મુખ્ય પ્રોગ્રામ એટલે કે મેઇન ફંક્શનમાં પરત કરશે। હવે જે રિટર્ન આપણે જે કિંમત મળે છે એ એના વર્ગની ગણતરી કરીને એટલે કે જે સંખ્યા દાખલ કરાવેલી છે એના વર્ગની ગણતરી કરી અને જે કિંમત મળે છે એને મેઇન ફંક્શનની અંદર પરત કરે છે અને મેઇનના સ્થાનિક ચલ એસક્યુમાં તેનો સંગ્રહ થાય છે। હવે મેઇનનો જે સ્થાનિક ચલ છે એટલે કે એસક્યુ છે એની અંદર ફરી પાછો એનો સંગ્રહ કરવામાં આવે છે। મેઇન વિધેય અંતિમ પ્રિન્ટએફ વિધાન એનો ગ્લોબલ ચલ અને એસક્યુ સ્થાનિક ચલની કિંમત સંદેશમાં સાથે સ્ક્રીન પર દર્શાવશે। હવે ગ્લોબલ અને સ્થાનિક ચલની જે કિંમત છે એ આપણને સ્ક્રીન પર દર્શાવવામાં આવશે। અંતિમ પ્રિન્ટએફ વિધાનની અંદર એ દાખલ કરવાનું રહેશે, જે પ્રિન્ટએફ વિધાન દ્વારા આપણને છેલ્લા ચલની કિંમત દર્શાવવામાં આવશે। સી વિધેયના વિવિધ ભાગો અહીંયા અલગ અલગ ભાગ આપણને દર્શાવ્યા છે અને જે આકૃતિ મુજબ સમજૂતી દર્શાવેલી છે। પ્રોગ્રામ ટુ શો ઓલ કોમ્પોનેન્ટ્સ ઓફ સી ફંક્શન, એટલે કે અહીંયા કોમ્પોનન્ટ્સ એટલે કે અલગ અલગ પાર્ટ દર્શાવેલા છે। હેઝ ઇન્ક્લુડ studio.h હેડર ફાઇલ આપેલી છે। ત્યારબાદ ઇન્ટ એડ એની અંદર કૌંસમાં ઇન્ટ અને ફરી પાછું ઇન્ટ લખી કૌંસ પૂરો કર્યો છે, સેમિકોલન। ફંક્શન પ્રોટોટાઇપ એટલે કે આ ફંક્શન છે એ યુઝર ડિફાઇન છે। ત્યારબાદ વોઇડ મેન આપેલું છે, છગડીયા કૌંસની અંદર ઇન્ટ NO1, NO2, ટોટલ અને સેમિકોલન। ઇન્ટીજરની અંદર નંબર 1 અને નંબર 2 આપી અને ટોટલ દર્શાવેલા છે। પ્રિન્ટએફમાં ગોળ કૌંસની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં /n એન્ટર નંબર 1 ઝેમ ડબલ કોમા અને સેમિકોલન। સ્કેનએફમાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર %d ડબલ કોમા પૂરા કોમા આપી n% નંબર NO1 એવું દર્શાવવામાં આવ્યું છે, ગોળ કૌંસ પૂર્ણ કરી સેમિકોલન આપ્યા છે। હવે આ જે ભાગ છે એને કોલર ફંક્શન તરીકે દર્શાવવામાં આવ્યું છે। અહીંયા બાજુમાં આપણને બ્રેકેટની અંદર દર્શાવેલું છે, તો એ કોલર ફંક્શન છે। પ્રિન્ટએફ
જોઈએ તો પ્રિન્ટએફ ફરી પાછું મૂકેલું છે ગોળ કૌંસની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમા /n એન્ટર નંબર 2 ઝેમ ડબલ કોમા ગોળ કૌંસ પૂરો સેમિકોલન સ્કેનએફ ડબલ ઇન્વર્ટેડ કોમામાં %d ડબલ કોમા પૂરા કોમા આપી NO2 લખેલું છે ગોળ કૌંસ પૂરો સેમિકોલન ટોટલ ઇઝ ઇક્વલ એડ ગોળ કૌંસમાં લખ્યું છે NO1 કોમા NO2 ગોળ કૌંસ પૂરો અને સેમિકોલન નીચે આપણને બે સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવેલું છે એટલે કે ચોરસ બોક્સમાં લખેલું છે ટોટલ ઇઝ ઇક્વલ એડ છે તો એ ફંક્શન કોલિંગ છે જ્યારે નંબર 1 અને નંબર 2 NO1 NO2 છે તો એ એક્ચ્યુઅલ પેરામીટર એટલે કે એ બંને છે એ ચલ વેરિયેબલ છે ત્યારબાદ પ્રિન્ટએફ ગોળ કૌંસની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે /n ધ એડિશન ઓફ ટુ નંબર્સ ઝેમ %d ડબલ ઇન્વર્ટેડ કોમા આપી અને ટોટલ લખ્યું છે ગોળ કૌંસ પૂર્ણ સેમિકોલન છગડીયો કૌંસ પૂર્ણ કર્યો છે ફરી પાછું આપણને એક સ્ક્વેર બ્રેકેટની અંદર લખ્યું છે એટલે કે ચોરસ બોક્સમાં લખ્યું છે ફંક્શન નેમ ઇન્ટ એડ છે તો એ ફંક્શનનું નામ જાહેર થાય છે એટલે કે એડિશન ગોળ કૌંસમાં લખ્યું છે ઇન્ટ a ઇન્ટ b હવે બાજુમાં ફરી પાછો બ્રેકેટ આપી અને દર્શાવ્યું છે કે આ છે એ કોલ ફંક્શન છે એટલે કે ફરી પાછા આ ફંક્શનને આપણે અહીંયા રિપીટ કર્યા છે નીચે જો બોક્સની અંદર લખેલું છે સ્ક્વેર બોક્સમાં રિટર્ન ડેટા ટાઈપ એટલે કે અહીંયા ફરી પાછા આ ફંક્શન છે ઇન્ટ એડ બ્રેકેટમાં લખેલું હતું a કોમા ઇન્ટ b તો એ શું છે તો કે રિટર્ન ડેટા ટાઈપ છે અને ઇન્ટ a અને b જે આપણે ગોળ કૌંસની અંદર દર્શાવેલા છે તો એ ફોર્મલ પેરામીટર છે જ્યાં આપણે નંબર એટલે કે NO1 અને NO2 લેતા હતા એની બદલે અહીંયા ફોર્મલ પેરામીટર એટલે કે વેરિયેબલ બદલી નાખ્યા છે a અને b લીધા છે છગડીયા કૌંસની અંદર ઇન્ટ રિઝલ્ટ સેમિકોલન આપ્યું છે રિઝલ્ટ ઇઝ ઇક્વલ a પ્લસ b સેમિકોલન ત્યારબાદ રિટર્ન અને કૌંસમાં લખ્યું છે રિઝલ્ટ કૌંસ પૂરો સેમિકોલન બાજુમાં સ્ક્વેર બ્રેકેટ એટલે કે નિશાની દર્શાવીને બોક્સમાં લખ્યું છે ફંક્શન બોડી તો આ જે આપણી માહિતી જે હતી એ પ્રોગ્રામની ફંક્શન બોડી છે ત્યારબાદ એન્ડ ઓફ પ્રોગ્રામ લખેલું છે અહીં આપેલ ઉદાહરણ પરથી સી વિધેયના વિવિધ ભાગોની વિસ્તૃત સમજ મેળવી શકાય એટલે કે આગળના પ્રોગ્રામમાં આપણે જે કોષ્ટક દ્વારા સમજૂતી જોઈ તો એ વિધેયની અલગ અલગ ભાગોની વિસ્તૃત સમજણ આપણને દર્શાવેલી છે એમાં પહેલું છે વિધેયની પ્રતિકૃતિ ફંક્શન પ્રોટોટાઇપ જ્યારે પ્રોગ્રામમાં કોઈ વિધેયને મેઇન પછી વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે વિધેયની પ્રતિકૃતિની જરૂર પડે છે એટલે કે મેઇન પછી કોઈ પણ વિધેય જો દાખલ કરવામાં આવતું હોય તો પછી વ્યાખ્યાયિત કરવામાં એટલે કે ત્યાર પછી એને વ્યાખ્યાયિત કરવામાં આવતું જે કંઈ પણ ફંક્શન છે એની પ્રતિકૃતિ ત્યાં આપણે દાખલ કરાવવી પડે છે પ્રોગ્રામમાં જ્યારે કોઈ વિધેયને બોલાવવામાં આવે છે ત્યારે કમ્પાઇલર આવા સંબંધિત વિધેયની વ્યાખ્યાને શોધે છે હવે પ્રોગ્રામની અંદર જ્યારે આવા કોઈ પણ વિધેય દાખલ કરવામાં આવે ત્યારે કમ્પાઇલર છે એને સંબંધિત કોઈ પણ વિધેયની વ્યાખ્યા હોય એને શોધે છે વ્યાખ્યા મળી જાય પછી મુખ્ય વિધેયના શીર્ષક સાથે વિધેય કોલને સરખાવે છે એટલે કે વ્યાખ્યા એની જે આપણે મૂકેલી હશે એ દર્શાવે છે એટલે કે કમ્પાઇલરને મળી જાય ત્યારે કોલિંગ ફંક્શન હશે એની સાથે એને સરખાવશે આમ કરવાનું કારણ વિધેય કોલ સાચો છે કે નહીં તેની ચકાસણી કરવાનો છે આ કરવાનું કારણ એ છે કે વિધેયનો કોલ છે એટલે કે વિધેયની અંદર જે કોલિંગ ફંક્શન દર્શાવેલું છે એ સાચું છે કે ખોટું એની તપાસ કરશે
જો આર્ગ્યુમેન્ટની સંખ્યા અને તેના પ્રકારની બાબતે બોલાવવામાં આવેલ વિધેય મથાળાની લીટી એટલે કે હેડર ઓફ ધ ફંક્શન સાથે મેળ ખાય તો વિધેય માન્ય ગણાય છે. હવે જે હેડર ફાઇલ આપણે ડિક્લેર કરાવેલી છે એની સાથે જે આપણે કોલિંગ ફંક્શન અને વિધેય મૂકેલા છે એ હેડર ફાઇલ સાથે મેચ ખાય તો એ વિધેય માન્ય ગણાશે, નહીંતર કમ્પાઇલર ભૂલ સંદેશ દર્શાવશે. નહીં તો કમ્પાઇલ પ્રોગ્રામ કરતી વખતે કમ્પાઇલર છે એ ભૂલનો સંદેશ આપે છે એટલે કે એરર આવશે. દાખલા તરીકે ઇન્ટ એડ, એમાં ઇન્ટ અને ઇન્ટ એડ અને ઇન્ટ એ અને બી જે આપણે વિધેય પ્રતિકૃતિ એટલે કે પ્રોટોટાઇપ છે. આ પ્રતિકૃતિ દર્શાવે છે કે એડ એ એક વિધેય છે અને જે 2 પૂર્ણાંક આર્ગ્યુમેન્ટ ધરાવે છે અને તે પૂર્ણાંક સંખ્યા પરત કરશે. એડ છે એ શું કરશે કે કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો કરીને એ સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યામાં આપણને પરત કરશે. સામાન્ય રીતે દરેક યુઝર ડિફાઇન વિધેય માટે પ્રોગ્રામની શરૂઆતમાં જ વિધેયની પ્રતિકૃતિ લખવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે યુઝર ડિફાઇન જે આપણે વિધેય મૂકવામાં આવે છે એ વિધેયની પ્રતિકૃતિ એટલે કે ત્યાં આગળ જ આપણે વિધેય દર્શાવવામાં આવે છે અને એને લખી દઈએ છીએ. આથી જ્યારે વિધેયને બોલાવવામાં આવે ત્યારે કમ્પાઇલરને વિધેયની વ્યાખ્યાને શોધવાની જરૂર પડતી નથી અને સરખામણી દ્વારા વિધેયના ચલ એટલે કે કોલની ખરાઈની ખાતરી થઈ જાય છે. એટલે કે જ્યારે આપણે વિધેયને બોલાવવામાં આવે પ્રોગ્રામની અંદર ફરી પાછું એ વિધેયને આપણે કોલિંગ ફંક્શન તરીકે એન્ટર કરાવીએ છીએ ત્યારે કમ્પાઇલર દ્વારા ફરી પાછી એની વ્યાખ્યા શોધવાની જરૂર રહેતી નથી. એની સરખામણી થઈ જાય છે વિધેય સાથે અને એની ખરાઈ એટલે કે એક કોલ જે આપણું ફંક્શન દર્શાવેલું હોય વિધેય એ સાચું સાબિત થાય છે. બીજું છે બોલાવનાર ફંક્શન તથા વિધેય બોલાવવું. સી ભાષામાં એક વિધેય જ્યારે બીજા વિધેયને બોલાવે છે ત્યારે પ્રોગ્રામનું નિયંત્રણ બોલાવાયેલ વિધેય એટલે કે કોલ ફંક્શન પર જાય છે. એટલે કે સી ભાષામાં જે વિધેય આપણે બીજા વિધેયને આપણે બોલાવીએ છીએ ત્યારે એનું નિયંત્રણ છે એ જે બોલાવેલું વિધેય છે જે કોલિંગ ફંક્શન છે એના ઉપર જાય છે, પોતાના વિધેયનો અમલ અટકાવે છે. એટલે કે જે વિધેય દાખલ કરેલું છે બોલાવનાર વિધેય એ ત્યાં એનો અમલ અટકાવે છે. બોલાવેલા વિધેયના વિધાનનો અમલ શરૂ થાય છે. એટલે કે જે કોલિંગ ફંક્શન આપણે દર્શાવેલું છે એનો અમલ શરૂ કરે છે. દાખલા તરીકે મેઇન વિધેયમાં નીચે દર્શાવ્યા મુજબ અન્ય વિધેયને બોલાવે છે. અહીં મેઇન વિધેય બોલાવનાર વિધેય એટલે કે કોલર ફંક્શન કહેવાય છે. જે મેઇન વિધેય આપણે દર્શાવેલું છે એ આપણું કોલર વિધેય છે એટલે કે મેઇન છે એ બોલાવનાર વિધેય છે. તો એ બોલાવનાર વિધેય છે એ આપણે ત્યાં કહી શકીએ NS ઇઝ ઇક્વલ એડ NO1 NO2 સેમિકોલન. આપણને અહીંયા આન્સરની અંદર મેઇન ફંક્શન આપણે જે ડિક્લેર કરાવેલું તો એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આ વિધાનમાં લખાયેલ એડ NO1 NO2 ને વિધેય કોલ ફંક્શન કહે છે. આ જે આપણે વિધેય ફરી પાછું બોલાવી અને ત્યાં લખીએ છીએ એને ફંક્શન કોલ કહેવામાં આવે છે, જેનાથી પ્રોગ્રામનું નિયંત્રણ એટલે કે એડ વિધેય પર જાય છે. પ્રોગ્રામનું નિયંત્રણ ક્યાં જાય છે? ફરી પાછું મેઇનમાં એડ વિધેય પર જાય છે. ત્રીજું, પ્રત્યક્ષ પેરામીટર અથવા વાસ્તવિક સંલગ્ન મૂલ્ય. વિધેયમાં પેરામીટરનો ઉપયોગ કરવા પાછળનો મૂળ હેતુ બોલાવવામાં આવેલ વિધેયને બોલાવનાર વિધેય વચ્ચે ડેટાનું આદાન પ્રદાન કરે છે. હવે પેરામીટર એટલે કે વેરિયેબલનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ કે જે ફંક્શન બોલાવવામાં આવેલું છે એ બોલાવનાર વિધેયનો ડેટાના આદાન પ્રદાન એટલે કે એની અંદર જે આપણે 2 નંબર દર્શાવેલા હશે, 2 સંખ્યાનો સંગ્રહ કરાવશું તો એ ડેટાનો આદાન પ્રદાન એટલે કે આપ-લે કરે છે. બોલાવનાર વિધેય એટલે કે કોલર ફંક્શન એ બોલાવવામાં આવેલ વિધેય એટલે કે કોલ્ડ ફંક્શનને ડેટા કે જે ચલના નામ સ્વરૂપે હોય છે. કોલર ફંક્શન જે છે એ બોલાવવામાં આવેલું છે, જે કોલ ફંક્શન એટલે કે એની અંદરના જે ડેટા છે
એ ચલના નામ સ્વરૂપે હોય છે। આ ડેટાને આર્ગ્યુમેન્ટ અથવા તો પ્રત્યક્ષ પેરામીટર એટલે કે એક્ચ્યુઅલ પેરામીટર કહે છે। આ જે કોલ બોલાવવામાં આવેલું ફંક્શન છે એને કાં તો આર્ગ્યુમેન્ટ અથવા તો પ્રત્યક્ષ પેરામીટર એટલે કે એક્ચ્યુઅલ પેરામીટર તરીકે ઓળખવામાં આવે છે, જેને એક્ચ્યુઅલ પેરામીટર કહેવામાં આવે છે। આ રીતે ડેટા મોકલવાની ક્રિયાને પેરામીટર તબદીલી એટલે કે પેરામીટર પાસિંગ કહે છે। આ રીતે જે આપણે પેરામીટર જે વેરિયેબલ દાખલ કરાવેલા છે અને એને બોલાવીએ છીએ ડેટાની તબદીલી, જેને પેરામીટર પાસિંગ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે મેઇન વિધેયમાં ટોટલ ઇઝ ઇક્વલ એડ NO1 NO2 લખેલ છે। હવે જે આપણે મેઇન વિધેયની અંદર ટોટલ ઇઝ ઇક્વલ એડમાં NO1 અને NO2 લખેલું હતું। અહીં મેઇન એ બોલાવનાર વિધેય છે, એડ NO1 NO2 એ વિધેય ફંક્શન કોલ છે, જેમાં NO1 તથા NO2 એ વાસ્તવિક સંલગ્ન મૂલ્ય અથવા તો પ્રત્યક્ષ પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ છે। હવે મેઇન વિધાનની અંદર જે આપણે મેઇન વિધેયમાં ફંક્શનની અંદર એડ દાખલ કરતા એ NO1 એ વિધેય ફંક્શન તરીકે છે, જ્યારે NO1 તથા NO2 એ વાસ્તવિક સંલગ્ન મૂલ્ય એટલે કે વાસ્તવિક ચલ તરીકે ત્યાં દાખલ થયેલા છે, અથવા તો એને પ્રત્યક્ષ પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે। આ વિધાનના અમલથી પ્રોગ્રામનું નિયંત્રણ બોલાવાયેલ વિધેય એટલે કે કોલ ફંક્શન પર જાય છે। આ વિધાનનો અમલ એ દર્શાવે છે કે જે આપણે બોલાવાયેલો વિધેય એટલે કે કોલ ફંક્શન ઉપર જશે। ચોથું, બોલાવાયેલ વિધેય તથા ઔપચારિક સંલગ્ન મૂલ્ય ઔપચારિક પેરામીટર મેઇન સિવાયના અન્ય વિધાનને વ્યાખ્યાયિત કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ ડેટા કે જે ચલના નામ સ્વરૂપે હોય છે। હવે મેઇન સિવાયના જે ડેટા છે, વિધેયો છે, એ વ્યાખ્યાયિત આપણે એટલે કે એની અંદર એન્ટર કરાવતી વખતે ઉપયોગમાં લેવાય છે, જે કાં તો ચલના નામ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ અને કાં તો એ ઔપચારિક સંલગ્ન તરીકે આપણે ઔપચારિક પેરામીટર તરીકે આપણે એને ઓળખીએ છીએ। ઉદાહરણ તરીકે મેઇન સિવાયનું અન્ય વિધેય ઇન્ટ એડ ઇન્ટ એ ઇન્ટ બી છે, જે વિધાન એડ NO1 અને NO2 દ્વારા બોલાવેલું છે। હવે NO1 અને NO2 ની અંદર જે સંખ્યા દાખલ કરાવીશું એ જ સંખ્યા આપણું એડ ની અંદર આપણે ઇન્ટ અને બી લીધું છે, ઇન્ટ એ અને ઇન્ટ બી લીધું છે, તો એની અંદર એ સંગ્રહ થશે સંખ્યાનો, જે વિધાન આપણું બોલાવાયેલું હતું એટલે કે કોલિંગ ફંક્શન છે। અહીં એડ નંબર 1 નંબર 2 દ્વારા પ્રોગ્રામનું નિયંત્રણ ઇન્ટ એડ ઇન્ટ એ અને ઇન્ટ બી પર જાય છે। હવે પ્રોગ્રામનું નિયંત્રણ ક્યાં જશે? NO1 અને NO2 દ્વારા બોલાવાયેલું ફંક્શન જે છે ત્યાં, એટલે કે ઇન્ટ એ અને ઇન્ટ બી પર જશે અને પ્રત્યેક પેરામીટર NO1 અને NO2 ની કિંમત ઇન્ટ એડ ઇન્ટ એ અને ઇન્ટ બી વિધાનમાં આપેલ ઔપચારિક સંલગ્ન મૂલ્ય અથવા ફોર્મલ આર્ગ્યુમેન્ટ એ તથા બી તરીકે તબદીલ એટલે કે સ્થળાંતર કરવામાં આવશે। હવે નંબર 1 અને નંબર 2 ની જે આપણે સંખ્યા દાખલ કરીશું એ ઇન્ટ એડ અને ઇન્ટ એ અને બી જે વિધાન આપણે આપેલું હતું, જે ઔપચારિક પેરામીટર છે, એની અંદર એ અને બી ની અંદર એ તબદીલ એટલે કે સ્થળાંતર થશે। NO1 અને NO2 ની કિંમત એ અને બી ની અંદર સ્થળાંતર કરશે। અહીં એડ વિધેયના વિધાનનો અમલ થાય છે, એ તથા બીનો સરવાળો કરી પરિણામનો રિઝલ્ટ ચલમાં સ્થાનિક ચલમાં સંગ્રહ થાય છે। હવે એ ને બીનો સરવાળો થઈ અને રિઝલ્ટની અંદર એનો સંગ્રહ કરવામાં આવશે અને રિટર્ન વિધાન દ્વારા રિઝલ્ટ ચલની કિંમત પર પરત કરે છે। હવે રિટર્ન ચલનું વિધાન જે આપેલું છે એ રિઝલ્ટ ચલની કિંમત પરત કરશે। ઉપર દર્શાવેલ પ્રોગ્રામમાં મેઇન એ બોલાવનાર એટલે કે કોલર વિધેય છે,
હવે જે મેઇન ફંક્શન દર્શાવેલું છે એ કોલર વિધેય છે, જ્યારે એડ એ બોલાવેલ એટલે કે કોલ્ડ વિધેય છે. કોલર વિધેય કયું છે? બોલાવનાર વિધેય કયું છે? તો કે મેઇન છે. અને બોલાવેલું એટલે કે બોલાવાયેલ વિધેય કોલ્ડ વિધેય એ આપણું એડ છે.